ધોરાજી શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓના સહયોગથી આંખના કેમ્પનું આયોજન। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ દ્વારા 284મો નિઃશુલ્ક નેત્રદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી આપશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા કરવામાં આવશે। દર્દીને રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા નાસ્તો, ચા પાણી તેમજ ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 70 થી 80 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 25 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને તમામ દર્દીઓને તેજાબાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજાબાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવામાં આવે છે। આ તકે તેજાબાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ R.K. કોયાણી અને સુરેશભાઈ વઘાસિયા તેમજ તેજાબાપાની જગ્યાના કાર્યકરો દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો। તેમજ આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જેવી કે સબ વાહિની, 365 દિવસ અન્ન ક્ષેત્ર તેમજ જન્માષ્ટમી ઉજવણી, અન્નકોટના દર્શન તેમજ દર પૂનમે રાત્રે કીર્તનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે। હું ડૉક્ટર રોનક આસુતરિયા શિવાનંદ મિશન વીરનગર મુકામે નેત્ર સર્જન તરીકે કાર્યરત છું। આજ રોજ 13 ઓગસ્ટના દિવસે ધોરાજી મુકામે ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્ર ખાતે આજે 284માં નેત્રયજ્ઞનું વિનામૂલ્યે અહીંયા આયોજન કરવામાં આવેલ છે, જેમાં 80 થી વધુ દર્દીઓના આંખની તપાસ કરી અને 25 જેટલા દર્દીઓને મોતિયાના વિનામૂલ્ય ઓપરેશન માટે વીરનગર મુકામે લઈ જવામાં આવે છે। આજ રોજના નેત્રયજ્ઞમાં જે અમારા આયોજકો છે ભક્ત શ્રી તેજાબાપા અન્ન ક્ષેત્રના કાર્યકરો, એમનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। રિપોર્ટર નયન રાવળાને સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।